હિમાલયમાં 11,000 ફૂટની ઊંચાઈ પર જ્યાં પગપાળા ચાલવું પણ સૈનિકો માટે મુશ્કેલ હતું, ત્યાં ભારતે પાકિસ્તાન સામે લડવા માટે ટેન્કો ઉતારી દીધી અને તેનો જવાબ ઓપરેશન બાઇસન દ્વારા આપ્યો હતો. 1947-48માં પાકિસ્તાની કબાયલીઓએ આશરે 11,500 ફૂટની ઊંચાઈ પર સ્થિત ઝોજીલા પાસ પર કબજો કર્યો. ઝોજીલા કાશ્મીર ખીણને લદ્દાખ સાથે જોડતો એકમાત્ર પર્વતીય માર્ગ હતો, જેને ગુમાવવાથી લદ્દાખ જોખમમાં મુકાઈ ગયું હોત. ભારતની 77મી પેરાશૂટ બ્રિગેડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઊંડો બરફ, બર્ફીલા તોફાનો, પાતળા ઓક્સિજન અને સાંકડા રસ્તાઓના કારણે હુમલો નિષ્ફળ રહ્યો. આ જ પરિસ્થિતિમાં પશ્ચિમ કમાન્ડના GOC-in-C લેફ્ટનન્ટ જનરલ KM કરિયપ્પાએ કમાન સંભાળી અને દુશ્મનોનો ખાત્મો કરવા પહાડની ચોટી પર ટેન્કોને તૈનાત કરવાની વ્યૂહરચના બનાવી. આ જ યોજનાને ઓપરેશન બાઇસન નામ આપવામાં આવ્યું. આ મિશન માટે 7મી કેવેલરીની M5 સ્ટુઅર્ટ લાઇટ ટેન્કો પસંદ કરવામાં આવી. આખી ટેન્ક ઉપર લઈ જવી મુશ્કેલ હતી, તેથી તેના પાર્ટ્સ અલગ અલગ કરી ઊંચી પહાડી પર લઈ જવામાં આવ્યા. વજન ઓછું કરવા તેમની ટરેટ કાઢી નાખવામાં આવી અને તેમને બ્રેઇન ગન કેરિયર જેવું સ્વરૂપ આપવામાં આવ્યું. આ ટેન્કોને રાતના અંધકારમાં મદ્રાસ એન્જિનિયર ગ્રુપ દ્વારા કાપેલા 8 કિલોમીટર લાંબા પહાડી માર્ગ પરથી ખસેડતા અખનૂરથી 445 કિલોમીટર દૂર સુધી લઈ જવામાં આવી. ત્યારબાદ બાલ્ટલ નજીક ઝોજીલા પહેલા જ આ ટેન્કોના પાર્ટ્સને ફરીથી જોડવામાં આવ્યા. 1 નવેમ્બર 1948ના રોજ ભારતીય ટેન્કો 11,500 ફૂટની ઊંચાઈ પર યુદ્ધમાં ઉતરી. તે સમયે ઇતિહાસમાં આ સૌથી ઊંચાઈ પર કરવામાં આવેલ બખ્તરબંધ સૈનિક અભિયાન હતું. તેની અસર નિર્ણાયક રહી. પાકિસ્તાની સૈનિકો સંપૂર્ણ રીતે હચમચી ગયા, કારણ કે સીધા ટેન્ક ફાયરથી તેમના બંકરો ધ્વસ્ત થઈ ગયા. આ અભિયાન દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું. તેના 54 સૈનિકો યુદ્ધમાં મારા ગયા અને 91 ઘાયલ થયા. ત્યારબાદ ભારતીય ભૂમિદળના સૈનિકોએ આગળ વધીને ઊંચી પહાડીઓમાં શોધ અભિયાન ચલાવ્યું અને ગુમરી બેસિન સુરક્ષિત કરી લીધો. થોડા જ અઠવાડિયામાં ભારતીય દળોએ પાકિસ્તાની કબાયલીઓને દ્રાસના માર્ગથી પાછળ ધકેલી દીધા અને લેહ તરફથી આગળ વધી રહેલી ભારતીય ટુકડીઓ સાથે સંપર્ક સાધ્યો. આ રીતે લદ્દાખ પર ભારતની પકડ ફરી એક વખત મજબૂત બની ગઈ. ઓપરેશન બાઇસને સાબિત કર્યું કે કરિયપ્પાની શક્તિ માત્ર કમાન સંભાળવામાં નહીં, તેમની દૂરદર્શિતામાં હતી. તેમણે ભૂપ્રદેશને સાચી રીતે સમજ્યો, દુશ્મનની વિચારધારાને પહેલેથી જ સમજી લીધી અને પરિસ્થિતિની માંગ મુજબ યુદ્ધના નિયમોને બદલવાનું સાહસ બતાવ્યું.